શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે પવિત્ર અધિક માસ એટલે કે શ્રી પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના પરમ પવિત્ર મહાત્મયની પ્રેરણાદાયી કથા વાર્તા અને મધુર સંકીર્તન। આજે પુરુષોત્તમ માસનો શુભ અને મંગલમય પહેલો દિવસ છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય પહેલો એટલે કે પરમ પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં સાક્ષાત મહામુનિ સુતજી અને શૌનકાદિ 88,000 ઋષિઓનો અદ્ભુત સંવાદ તથા આ દિવ્ય અધિક માસના મહાત્મયનો મંગલ પ્રારંભ। જો આપને આ વિડિયો અને કથા શ્રવણ પસંદ આવે તો લાઈક કરજો અને અન્ય ધર્મપ્રેમી મિત્રો સાથે શેર કરજો। જો આપ પહેલી વખત આ વિડિયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા તમામ 30 દિવસના નવા અધ્યાય અને વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। દર 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ માનવ જીવનના કલ્યાણ માટે ઘણો મહત્વપૂર્ણ છે। ખાસ કરીને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને આત્મશક્તિ પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસ સમગ્ર હિન્દુ ધર્મમાં સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી વ્રતરાજ ગણાય છે। આ આખો પવિત્ર મહિનો સાક્ષાત ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે જેમાં જગતના પાલનહાર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ ભક્તિ અને પૂજા થાય છે। સ્વયં પુરુષોત્તમ ભગવાનનું વચન છે કે જે મનુષ્ય વિધિ અનુસાર શુદ્ધ અંતઃકરણથી અને પૂર્ણ આદરથી આ માસનું સેવન કરે છે, કથા વાર્તા સાંભળે છે, તે પોતાના આખા કુળનો ઉદ્ધાર કરીને અંતે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે। તે ભાગ્યશાળી મનુષ્ય પૃથ્વી પર તમામ ભૌતિક સુખ સમૃદ્ધિ અને સર્વે મનોકામના પૂર્ણ કરીને અંતે પરમધામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે। પુરુષોત્તમ માસમાં નિત્ય વહેલી સવારે સૂર્યોદય પહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરીને તલની તિલાંજલિ આપીને સૂર્યનારાયણ દેવને તાંબાના પાત્રમાંથી અર્ઘ્ય દેવાય છે। સાક્ષાત સૂર્યનારાયણ દેવ જે ભગવાન નારાયણનું જ પ્રત્યક્ષ સાકાર સ્વરૂપ મનાય છે તેમની આ દિવસોમાં વિધિવત પૂજા થાય છે અને પિતૃઓને તૃપ્ત કરવા માટે તર્પણ પણ કરાય છે। શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ કહેવાય છે કે આ માસમાં જે કંઈ પણ આપણે નાનું મોટું દાન પુણ્ય કરીએ છીએ, પાઠ પૂજા વ્રત ઉપવાસ કે જપ કરીએ છીએ તેનું સામાન્ય દિવસો કરતાં 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। એટલા માટે જ તો આ માસને અધિક માસ કહેવાય છે કારણ કે અહીં જીવને અધિકથી અધિક કૃપા પ્રાપ્ત થાય છે। આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસના પહેલા દિવસના મહાત્મયની મુખ્ય કથા એટલે કે કથાના પ્રારંભની મંગલ વાર્તા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। એક સમયે પવિત્ર અને અગાધ જ્ઞાનની પાવન ભૂમિ એવા નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિ 88,000 ઋષિઓ એકઠા થયા હતા। જગતના જીવોના કલ્યાણની અને ધર્મના રક્ષણની ભવ્ય ભાવના સાથે તેમણે એક વિશાળ મહાયજ્ઞનું સુંદર આયોજન કર્યું હતું। આ પવિત્ર અવસરે ત્યાં મહાજ્ઞાની, પરમ તેજસ્વી, ત્રિકાળ જ્ઞાની અને પૌરાણિક કથાઓના અગાધ સાગર એવા મહામુનિ સુતજીનું શુભ આગમન થયું। સુતજીને પોતાના આંગણે આવેલા જોઈને બધા ઋષિઓ અત્યંત આનંદિત, ઉત્સાહિત અને ભાવવિભોર થઈ ગયા। શૌનક આદિ ઋષિઓએ આદરપૂર્વક ઊભા થઈને વેદમંત્રોના ઉચ્ચારણ સાથે સુતજીનું ભવ્ય સ્વાગત કર્યું, તેમના ચરણ પખાળ્યા, ઉત્તમ આસન આપી તેમને સન્માનપૂર્વક બેસાડ્યા અને તેમની વિધિવત ષોડશોપચાર પૂજા અર્ચના કરીને ધૂપ દીપ અને પુષ્પમાલા અર્પણ કર્યા। ત્યારબાદ ઋષિઓમાં અગ્રણી એવા શૌનક મુનિએ હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક નમન કરીને પ્રશ્ન પૂછ્યો કે હે મહાજ્ઞાની સુતજી, આપ તો સાક્ષાત વ્યાસજીના શિષ્ય છો અને સર્વશાસ્ત્રો, વેદો, ઉપનિષદો, પુરાણો અને ઇતિહાસના પરમ જ્ઞાતા છો। આપની અનંત કરુણાથી અમે ભૂતકાળમાં ઘણી પવિત્ર અને જ્ઞાનવર્ધક કથાઓનું શ્રવણ કર્યું છે જે સાંભળીને અમારું મન તૃપ્ત થયું છે। પરંતુ હવે પૃથ્વી પર ઘોર અને ભયાનક કળિયુગ આવી રહ્યો છે। કળિયુગમાં મનુષ્યો અલ્પ આયુષ્યવાળા હશે, તેમની બુદ્ધિ મલિન અને લોભ લાલચથી ભરેલી હશે, તેઓ અનેક શારીરિક અને માનસિક વ્યાધિઓ તથા રોગોથી ઘેરાયેલા હશે અને સતત પાપકર્મ તથા અધર્મમાં લીન રહેનારા હશે। સંસારના મોહમાયા, ક્રોધ અને વાસનામાં ફસાયેલા આવા કપરા સમયના મનુષ્યો કઈ રીતે કઠિન વ્રત, ઉપવાસ, કડક તપ કે લાંબી યોગ સાધના કરી શકશે?
માટે આપ કૃપા કરીને અમને કોઈ એવું સરળ, સુલભ અને પરમ પવિત્ર વ્રત બતાવો જેના માત્ર શ્રવણ કરવાથી અને શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી કળિયુગના પાપી, અજ્ઞાની જીવના પણ તમામ પાપો પળવારમાં નષ્ટ થઈ જાય અને તેને પૃથ્વી પર સર્વ પ્રકારના વૈભવ અને સુખ સમૃદ્ધિ મળી અંતે મોક્ષની પરમ પ્રાપ્તિ થાય. ઋષિઓના આવા પરોપકારી, જગત કલ્યાણના અને કરુણાથી ભરેલા વચનો સાંભળીને સુતજી મનોમન અત્યંત પ્રસન્ન થયા અને તેમના ચહેરા પર દિવ્ય હાસ્ય રેલાયું. સુતજીએ સર્વ ઋષિઓને સંબોધીને મધુર વાણીમાં કહ્યું કે હે મુનિઓ, આપનો આ પ્રશ્ન માત્ર કોઈ એક વ્યક્તિ કે સમાજ માટે નથી પરંતુ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેનો છે. આપની આ ધર્મ પ્રત્યેની ઉત્તમ જિજ્ઞાસા જોઈને મને આપના પ્રત્યે અત્યંત હર્ષ અને આદર થાય છે. જે વ્રત મોટા મોટા રાજાઓ, ચક્રવર્તી સમ્રાટો અને સ્વર્ગના દેવતાઓ માટે પણ અત્યંત દુર્લભ છે અને જે સંસારના તમામ વ્રતોનો રાજા ગણાય છે તેવા પરમ ગોપનીય અને અતિ પવિત્ર વ્રત વિશે હું આપને કહીશ. પૃથ્વી પર અનેક વ્રતો પ્રચલિત છે જેમ કે એકાદશીનું વ્રત, પ્રદોષનું વ્રત, સોમવારના વ્રત કે ચાતુર્માસની સાધના, પરંતુ આ બધા જ વ્રતોમાં જે સર્વોપરી, મહાન અને સર્વશ્રેષ્ઠ છે તે છે શ્રી પુરુષોત્તમ માસનું વ્રત જેને સામાન્ય લોકો અધિક માસ અથવા અશુભ ગણીને મલમાસ પણ કહે છે. આ વ્રત એટલું પ્રભાવશાળી છે કે તેનું શ્રદ્ધાપૂર્વક વિધિવત પાલન કરવાથી મનુષ્યના જન્મોજન્મના ગરીબાઈ, સંતાપ, માનસિક કષ્ટો અને ઘોર પાપ નષ્ટ થઈ જાય છે. ભૂતકાળમાં નારદજીના પૂછવાથી સ્વયં ભગવાન નારાયણે બદ્રિકાશ્રમમાં આ પરમ પવિત્ર કથા કહી સંભળાવી હતી. આ પુરુષોત્તમ માસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, તેનું નામ પહેલા મલમાસ કેમ પડ્યું, સંસારે તેનો કેવો ઘોર તિરસ્કાર કર્યો, રડતો રડતો તે કઈ રીતે લક્ષ્મીપતિના શરણે ગયો અને સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણે તેને ગોલોકમાં લઈ જઈને કેવી રીતે પોતાનું સર્વશ્રેષ્ઠ નામ એટલે કે પુરુષોત્તમ નામ આપ્યું તે બધી જ કથા અત્યંત દિવ્ય, કરુણ, રહસ્યમય અને રસપ્રદ છે. જે મનુષ્ય આ માસ દરમિયાન પોતાના આચરણને પવિત્ર રાખે છે, બીજાની નિંદા કરતો નથી, સદાય સત્ય બોલે છે, પ્રભુનું કીર્તન કરે છે અને આ મહાત્મયની કથા સાંભળે છે તેના પર સાક્ષાત લક્ષ્મીપતિ નારાયણની અને રાધાજીની અસીમ કૃપા ઉતરે છે. આ કથા પાપોને ક્ષણભરમાં બાળી નાખનારી પવિત્ર અગ્નિ સમાન છે અને સુતેલા ભાગ્યને જગાડી પુણ્યનો ઉદય કરનારી છે. માટે આપ સૌ શાંતિથી એકાગ્ર ચિત્તે આ મહાત્મ્યનું શ્રવણ કરો. આમ કહીને સુતજીએ પુરુષોત્તમ માસના અદ્ભુત અને અલૌકિક મહિમાની કથાનો મંગલ પ્રારંભ કર્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો નૈમિષારણ્ય ઉપાખ્યાન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના પહેલા દિવસની પરમ પવિત્ર, ધાર્મિક અને પ્રેરણાદાયી કથા વાર્તા એટલે કે સદ્ગુણી સુદેવ બ્રાહ્મણની હૃદયસ્પર્શી કથા. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. પ્રાચીન સમયમાં પવિત્ર અને સમૃદ્ધ મગધ દેશમાં સુદેવ નામનો એક પરમ જ્ઞાની, સદાચારી, અત્યંત દયાળુ અને વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો. તે નિત્ય સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કાર્યો પતાવી પ્રભુ વિષ્ણુની ભક્તિમાં અને જપ તપમાં લીન રહેતો, પોતાના આંગણે આવેલા ગમે તેવા અતિથિ કે ભિક્ષુકનો આદરપૂર્વક સત્કાર કરતો, ભૂખ્યાને અન્ન આપતો અને પોતાના આખા જીવનમાં ક્યારેય સ્વાર્થ માટે પણ અસત્ય બોલતો નહીં. તેની પત્નીનું નામ ગૌતમી હતું. તે પણ પોતાના નામ પ્રમાણે જ પવિત્ર, પતિવ્રતા, ગુણવાન, સેવાભાવી અને ધાર્મિક વિચારોવાળી ઉત્તમ સ્ત્રી હતી. સુદેવ બ્રાહ્મણના ઘરમાં અન્ન, ધન, ગાયો અને વૈભવની કોઈ જ ખોટ નહોતી. ચારેય તરફ સુખ, સમૃદ્ધિ અને પરમ શાંતિનું વાતાવરણ હતું. પરંતુ આ સંસારમાં વિધાતાની ગતિ એકદમ અકળ, અગમ્ય અને ન્યારી છે. બહારથી આટલા સુખી અને વૈભવશાળી હોવા છતાં સુદેવ અને ગૌતમીના જીવને અંદરથી એક બહુ મોટું દુઃખ દિવસ રાત કોરી ખાતું હતું કે તેમને ત્યાં લગ્નના ઘણા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં કોઈ સંતાન નહોતું. પુત્ર વિનાનું આખું સુંદર ઘર તેમને સ્મશાન જેવું સૂનું, અંધકારમય અને ભયાનક લાગતું હતું. ઘરમાં સંતાનનો કિલકિલાટ ન હોવાના કારણે ગૌતમી રાત દિવસ ચિંતાના ઘોર સાગરમાં ડૂબેલી રહેતી,
પાડોશીઓ અને સમાજના લોકોના ટોણા તથા મહેણા સાંભળતી અને અવારનવાર એકાંતમાં ઓરડામાં બેસીને પોતાના ભાગ્ય પર રડતી રહેતી. સુદેવ બ્રાહ્મણ પોતે જ્ઞાની હોવાથી તેને વારંવાર શાસ્ત્રોનું જ્ઞાન આપતો અને પ્રેમથી સમજાવતો કે હે દેવી, આ સંસારમાં સુખ અને દુઃખ, સંતાન કે ધન તો પૂર્વજન્મના પ્રારબ્ધ, નસીબ અને કર્મોને આધીન જ મળે છે. જે આપણા ભાગ્યમાં નથી તેનો અતિશોક ન કરવો જોઈએ. માટે તું ભગવાન પર પૂરો ભરોસો રાખ, જે પ્રભુ કરશે તે આપણા હિતમાં જ હશે. પરંતુ પુત્રમોહની માયામાં તદ્દન આંધળી અને વ્યાકુળ બનેલી ગૌતમીનું મન પતિનું આવું જ્ઞાન સાંભળવા તૈયાર નહોતું અને તેનું હૃદય જરાય માનતું નહોતું. આમ ને આમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેવામાં એક શુભ દિવસે સુદેવ બ્રાહ્મણના ભાગ્યના દ્વાર ખુલ્યા અને તેમના આંગણે એક પરમ તપસ્વી, હિમાલયથી પધારેલા, દિવ્ય આભાવાળા, તેજસ્વી ચહેરાવાળા અને પરમ સિદ્ધ મહાત્મા સાધુ પધાર્યા. સુદેવ અને ગૌતમીએ સાક્ષાત પ્રભુ આવ્યા હોય તેમ તે સાધુ મહારાજનો ભારે આદર સત્કાર કર્યો, ભાવપૂર્વક તેમના ચરણ પખાળ્યા, સુંદર આસન આપ્યું, વિંજણો વાઈને તેમનો થાક ઉતાર્યો અને ઘરમાં બનાવેલું પરમ પવિત્ર અને ઉત્તમ ભોજન પ્રેમપૂર્વક કરાવ્યું. મહાત્મા સાધુ આ બ્રાહ્મણ દંપતીની આવી નિસ્વાર્થ, પવિત્ર અને ઉત્તમ સેવાભાવ જોઈને મનોમન અત્યંત પ્રસન્ન અને સંતોષિત થયા. ભોજન કર્યા પછી મહાત્માએ પોતાનો દિવ્ય જમણો હાથ ઉઠાવી આશીર્વાદ આપતા કહ્યું કે હે ભક્તરાજ સુદેવ, તમારી અને તમારી પત્નીની પરમ સેવાથી હું ઘણો જ રાજી થયો છું. મારી પાસે દેવા માટે ઘણું છે. માટે તમારી જે પણ મનની તીવ્ર ઈચ્છા હોય તે વિના સંકોચે મારી પાસે માંગો, પ્રભુ નારાયણ તમારી તે ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે. આ સાંભળતા જ પુત્ર માટે તરસતી ગૌતમી સાધુ મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પડી ગઈ અને તેમના ચરણ પકડીને ચોધાર આંસુએ રડતા રડતા ગદગદ કંઠે બોલી કે હે મહાત્મા, હે દયાળુ સાધુ, મારા ઘરમાં અન્ન, ધન, દોલત બધું જ છે. કોઈ વસ્તુની ખોટ નથી. પણ મારા વંશના દીવાને આગળ વધારે તેવો કોઈ પુત્ર મારી કુખે નથી. પુત્ર વિના મારું આ આખું જીવન, આ લોક અને મારો નારી અવતાર તદ્દન નકામો અને ધિક્કાર પાત્ર છે. સમાજ મને વંધ્યા કહીને બોલાવે છે. માટે આપ દયા કરીને મને માત્ર એક પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો, હું આપની આજીવન ઋણી રહીશ. ગૌતમીની આવી આજીજી સાંભળીને મહાત્માએ ક્ષણભર માટે પોતાની આંખો બંધ કરી, પોતાના મનને સ્થિર કરી પ્રભુનું સ્મરણ કર્યું અને સુદેવ બ્રાહ્મણ તથા ગૌતમીના પૂર્વજન્મના કર્મો અને આ જન્મનું પ્રારબ્ધ જોયું. સાધુ મહારાજે જ્યારે ધ્યાનમાંથી આંખો ખોલી ત્યારે તેમનો ચહેરો ગંભીર થઈ ગયો હતો. તેમણે એક ઊંડો શ્વાસ લઈને અત્યંત ચિંતાતુર અને દુઃખી અવાજે ગૌતમીને કહ્યું કે હે બ્રાહ્મણી, મેં તારું અને તારા પતિનું ભાગ્ય ધ્યાન ધરીને જોયું છે. વિધાતાની કલમ બહુ આકરી છે. તારા અને તારા પતિના નસીબમાં આ જન્મમાં તો શું, પરંતુ આવનારા સળંગ 7 જન્મો સુધી કોઈ પણ પ્રકારનું પુત્રનું સુખ કે સંતાન સુખ વિધાતાએ લખ્યું જ નથી. આ વિધાતાનો અટલ લેખ છે. માટે તું આ ખોટી હઠ છોડી દે, પુત્રમોહની માયા તજી દે અને પ્રભુની નિષ્કામ ભક્તિમાં જ તારું મન પરોવ, એમાં જ તારું અને તારા પરિવારનું પરમ કલ્યાણ છે. મહાત્માના આવા સ્પષ્ટ અને કઠોર સત્ય વચનો સાંભળીને ગૌતમીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ અને તેના હૃદય પર વજ્રઘાત થયો. તે પોતાનો હોશકોશ ગુમાવી બેઠી અને મહાત્માના ચરણોમાં માથું પછાડીને જોરથી આક્રંદ કરવા લાગી. તે ક્રોધ અને દુઃખમાં ચીસ પાડીને બોલી કે જો મને આપના આશીર્વાદથી પુત્ર નહીં મળે તો હું હમણાં જ આપની નજર સામે ગામના ઊંડા કૂવામાં પડીને મારો આ પાપી જીવ આપી દઈશ, પણ પુત્ર વિના હું આ ઘરમાં એક ક્ષણ પણ હવે જીવતી નહીં રહું. ગૌતમીની આવી ઘોર હઠ, સીમા વગરનો ક્રોધ અને આત્મહત્યાની ભયાનક વાત સાંભળીને સુદેવ બ્રાહ્મણ પણ ભારે વ્યાકુળ, ભયભીત અને ચિંતિત થઈ ગયો. સાધુ મહારાજ પણ ઘોર ધર્મસંકટ અને વિચારમાં પડી ગયા કે આ સ્ત્રી પુત્રના મોહમાં પાગલ થઈ ગઈ છે. જો આ પુત્ર વિના આત્મહત્યા કરશે તો અજાણતા પણ મારા નિમિત્તે મને એક સ્ત્રીહત્યા અને બ્રહ્મહત્યાનું બહુ મોટું પાપ લાગશે, જે મારી આખી સાધનાને નષ્ટ કરી નાખશે.
છેવટે તેમણે મનોમન પ્રભુ વિષ્ણુનું સ્મરણ કર્યું અને પોતાની આકરી સાધનાના તપોબળથી એક પવિત્ર, દિવ્ય અને સુગંધિત ફળ હવામાંથી પ્રગટ કર્યું. તેમણે તે ચમત્કારી ફળ ગૌતમીના હાથમાં આપતા ભારે અને ચિંતિત હૃદયે ચેતવણી આપતા કહ્યું કે લે બહેન, આ તારા ભાગ્યને બદલનારું ફળ છે. આ ફળ તું સાચા મનથી પ્રભુનું સ્મરણ કરી શ્રદ્ધાપૂર્વક ખાઈ લેજે. પ્રભુ તારી પુત્રની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે. પણ સાધુના આ અંતિમ શબ્દો હંમેશા યાદ રાખજે કે ભાગ્ય, વિધાતાના લેખ અને પ્રારબ્ધની વિરુદ્ધ જઈને બળજબરીથી માંગેલું સુખ ક્યારેક ભવિષ્યમાં અત્યંત કષ્ટદાયક, વિનાશક અને ઘાતક પણ નીવડે છે. માટે સમય આવે ધીરજ રાખજે. પુત્રની ઘેલી બનેલી ગૌતમીએ તો સાધુ મહારાજની આ ગંભીર ચેતવણી પર જરાય ધ્યાન ન આપ્યું. તેના કાનમાં માત્ર પુત્ર શબ્દ ગુંજતો હતો. તેણે હરખાઈને તે ફળ પ્રભુનું નામ લીધા વિના જ તુરંત જ ખાઈ લીધું. સાધુ મહારાજ ભારે હૃદયે આશીર્વાદ આપી ત્યાંથી નૈમિષારણ્ય તરફ ચાલ્યા ગયા. સમય પોતાની ગતિએ વીતતો ગયો. તે દિવ્ય ફળના પ્રભાવથી સમય જતાં ગૌતમી ગર્ભવતી થઈ. 9 માસ અને 9 દિવસ પૂર્ણ થતાં જ એક શુભ નક્ષત્રમાં તેણે એક અત્યંત સુંદર, તેજસ્વી, ગોરો અને હૃષ્ટપુષ્ટ પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મના સમાચાર સાંભળતા જ આખા ઘરમાં અને આંગણે આંગણે જાણે દિવાળી જેવો આનંદ છવાઈ ગયો. સુદેવ બ્રાહ્મણે ગામના ગરીબોને, બ્રાહ્મણોને બોલાવીને ઘણું અન્ન અને વસ્ત્રોનું દાન આપ્યું. ઘરમાં મોટો ઉત્સવ કર્યો. મંગળ ગીતો ગવડાવ્યા અને પુત્રના સુંદર શારીરિક લક્ષણો જોઈને તેનું નામ સુલક્ષણ રાખ્યું. ગૌતમી તો હવામાં ઉડતી હતી અને ગામના લોકોને કહી રહી હતી કે જુઓ, મારા નસીબમાં 7 જન્મ સુધી પુત્ર નહોતો તોય હું સાધુ પાસેથી પુત્ર લઈ આવી. અહંકાર તેના મનમાં ઘર કરી ગયો હતો. સુલક્ષણ મોટો થવા લાગ્યો. માતા પિતા તેને અતિશય લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે જે માંગે તે વસ્તુ હાજર થઈ જતી. પણ જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ અને તે કિશોરાવસ્થામાં આવ્યો, તેમ તેમ પેલા સાધુ મહારાજની ભવિષ્યવાણી સાચી પડવા લાગી. સુલક્ષણનો સ્વભાવ સુંદર દેખાવાને બદલે એકદમ ક્રૂર, જિદ્દી અને બદમાશ થવા લાગ્યો. તે ઘરમાં ભણવામાં કે કોઈ ધર્મના કાર્યોમાં, પૂજામાં બિલકુલ ધ્યાન આપતો નહીં અને ગામના જાણીતા ચોર, જુગારી, નશાખોરો અને અસામાજિક છોકરાઓની કુસંગતે ચડી ગયો. તે નાની ઉંમરમાં જ રાતભર ઘરની બહાર રહેવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, મદિરાપાન એટલે કે દારૂ પીવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો અને પોતાના જ પરમ પૂજ્ય, વૃદ્ધ માતા પિતા સાથે પશુ કરતાં પણ બદતર ગેરવર્તન કરવા લાગ્યો. જે પુત્રને મેળવવા માટે ગૌતમીએ સાધુ પાસે મરવાની ઘોર હઠ કરી હતી, તે જ પુત્ર હવે તે બંને જીવો માટે સાક્ષાત કાળ સમાન અને નરક સમાન બની ગયો હતો. તે નિત્ય રાત્રે ઘરમાં આવે અને ધાક ધમકી આપી તિજોરીમાંથી કિંમતી ધન, સોનાના સિક્કા અને ઘરેણાં ચોરી જતો અને જો પિતા સુદેવજી તેને રોકે તો તે પિતા સામે ઊંચા અવાજે ગાળો બોલી તેમનું ઘોર અપમાન કરતો અને લાકડીઓ બતાવતો. ગૌતમી આ બધું જોઈ અંદરથી બળી જતી. પણ હવે શું થાય? એક કાળી રાત્રે સુલક્ષણે જુગારના એક બહુ મોટા અડ્ડા પર પાસાની રમતમાં પોતાનું બધું જ ધન અને મિત્રો પાસેથી ઉધાર લીધેલા નાણાં ગુમાવી દીધા. જુગારીઓએ તેના માથે મોટું વ્યાજ ચડાવી દીધું અને ધમકી આપી કે જો સવાર સુધીમાં દેવું નહીં ચૂકવાય તો તારો જીવ લઈ લઈશું. સુલક્ષણ ભયભીત થઈ ગયો અને તે દેવું ચૂકવવા તથા ફરીથી જુગાર રમવા માટે મધ્યરાત્રિએ છાનોમાનો પોતાના જ ઘરમાં ઘૂસ્યો. તેણે લોખંડના હથિયારથી માતા પિતાના ઓરડાની મુખ્ય તિજોરી તોડીને સોનાના દાગીનાની મોટી ચોરી કરી. લોખંડના અવાજથી સુદેવ બ્રાહ્મણની અચાનક આંખ ખુલી ગઈ. તેમણે અંધારામાં પોતાના જ સગા પુત્રને ચોરી કરતા જોયો. સુદેવજીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે રડતા અવાજે પુત્રનો હાથ પકડ્યો અને તેને અટકાવવાનો પૂરો પ્રયત્ન કર્યો તથા કહ્યું કે બેટા, આ પાપ બંધ કર, તું બરબાદ થઈ જઈશ. ત્યારે ક્રોધ, અહંકાર અને નશામાં તદ્દન આંધળા બનેલા પાપી સુલક્ષણે પિતાનો હાથ ઝટકી નાખ્યો અને બાજુમાં પડેલી એક ભારે અને જાડી લાકડી ઉપાડીને પોતાના જ સગા પૂજ્ય વૃદ્ધ પિતાના માથા પર જોરદાર ઘાતક પ્રહાર કર્યો.
સુદેવજીના માથામાંથી લોહીની નદીઓ વહેવા લાગી અને તેઓ ચીસ પાડીને બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા. ચીસ સાંભળી ગૌતમી જાગી ગઈ, પણ એ પહેલાં તો સુલક્ષણ આખા ઘરનું બધું જ સોનું, નાણું અને ધન પોટલીમાં લઈને રાતના ઘનઘોર અંધકારમાં ક્યાંક દૂર ભાગી ગયો. સુદેવ અને ગૌતમી લોહીલુહાણ હાલતમાં ઘરના સૂના આંગણે માથું પછાડી પછાડીને પોકે પોકે રડવા લાગ્યા. ગૌતમીને હવે પેલા ત્રિકાળજ્ઞાની સાધુ મહારાજના એક વચનો શબ્દે શબ્દ યાદ આવ્યા અને તેનો ભ્રમ ભાંગી ગયો. તેને ભારે પસ્તાવો થયો કે ભાગ્ય અને પ્રારબ્ધ વિરુદ્ધ જઈને, નસીબ વગર જબરદસ્તીથી માંગેલું સુખ હંમેશા કાળ સમાન ભયાનક અને દુઃખદાયક જ નીવડે છે. તે રાતના અંધારામાં આકાશ તરફ હાથ જોડી પસ્તાવાના આંસુ વહાવતી વહાવતી પ્રભુની વારંવાર ક્ષમા માંગવા લાગી કે હે નારાયણ, હે ત્રિલોકીના નાથ, પુત્રમોહમાં આવીને મેં બહુ મોટું પાપ કર્યું છે. સાધુની વાણી ન માનીને મેં મારા જ હાથે મારા કુળનો વિનાશ નોતર્યો છે. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. સુદેવ બ્રાહ્મણે પોતાના માથા પર પાટો બાંધ્યો અને ગૌતમીને આશ્વાસન આપતા શાંત અવાજે કહ્યું કે હે દેવી, હવે રડવાથી, છાતી પીટવાથી કે પસ્તાવો કરવાથી આપણું ગયેલું ધન, સોનું કે આપણો પાપી પુત્ર ક્યારેય સન્માર્ગે પાછો નહીં આવે. આ સંસાર તદ્દન અસાર, સ્મશાન જેવો નાશવંત અને માયાવી છે. અહીં કોઈ કોઈનું નથી. માટે ચાલ હવે બધું જ છોડીને આપણે જગતના નાથ, અનાથના નાથ એવા પ્રભુ પુરુષોત્તમના પરમ શરણે જઈએ. એ જ આપણો છેલ્લો આશરો છે. બંને દંપતીએ તે જ કાળી રાત્રે વૈભવશાળી ઘર-બાર, જમીન અને વતનનો કાયમ માટે ત્યાગ કરી દીધો અને માત્ર પહેરેલે કપડે ઘનઘોર વનમાં જઈ પ્રભુ પુરુષોત્તમની આરાધના અને આકરી તપશ્ચર્યા શરૂ કરી દીધી. યોગાનુયોગે વનમાં જ વ્રતરાજ પુરુષોત્તમ માસ અધિક માસનો પ્રારંભ થયો. સુદેવ બ્રાહ્મણ અને ગૌતમીએ વનમાં કુટીર બનાવીને અત્યંત કઠોર પવિત્રતાથી, નિયમપૂર્વક આખો મહિનો પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેઓ નિત્ય વનના ઝરણામાં સ્નાન કરતા, વનસ્પતિના પવિત્ર પત્રોથી પૂજા કરતા, નિત્ય પુરુષોત્તમ ભગવાનના મહાત્મ્યની કથા વાર્તાનું શ્રવણ કરતા અને દિવસ રાત પ્રભુના દિવ્ય નામોનું કીર્તન અને સ્મરણ કર્યા કરતા. આ પવિત્ર વ્રતના પરમ પ્રભાવથી, કથા શ્રવણના પુણ્યથી અને પ્રભુ ભક્તિના પ્રતાપે તેમનું અંતઃકરણ ગંગાજીના નીર જેવું તદ્દન પવિત્ર અને નિર્મળ થઈ ગયું. પેલા દુષ્ટ અને પાપી પુત્ર સુલક્ષણના કારણે મળેલા તમામ શારીરિક કષ્ટો, માનસિક સંતાપ, ગરીબી અને ચિંતાઓ પળવારમાં ગાયબ થઈ ગયા અને તેમના મનમાં પરમ શાંતિનો ઉદય થયો. વ્રતના છેલ્લા દિવસે જ્યારે તેઓ પ્રભુની આરતી કરી રહ્યા હતા, ત્યારે સમય પાકી ગયો હતો અને જીવનનો અંતિમ સમય નજીક હતો. અચાનક આખું વન દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. ભગવાન પુરુષોત્તમ સાક્ષાત શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને પક્ષીરાજ ગરુડ પર સવાર થઈને તેમની કુટીર સામે પ્રગટ થયા. પ્રભુના આવા ચતુર્ભુજ તેજસ્વી સ્વરૂપના દર્શન કરતાં જ સુદેવ અને ગૌતમી ધન્ય થઈ ગયા અને પ્રભુના ચરણોમાં આંસુ વહાવતા ઢળી પડ્યા. ભગવાને પોતાના કોમળ હાથોથી બંને ભક્તોને ઊભા કર્યા અને તેમના માથે આશીર્વાદનો વરદ હસ્ત મૂકીને કહ્યું કે હે પરમ ભક્તો, હું તમારા આ પવિત્ર વ્રતથી અને સાચા પસ્તાવાથી અત્યંત પ્રસન્ન થયો છું. આ સંસારના તમામ પાપો અને કષ્ટોમાંથી હવે તમને મુક્તિ મળે છે. ભગવાન પુરુષોત્તમે ત્યાં જ યમદૂતોને હટાવીને એક દિવ્ય અને ભવ્ય સોનાનું વૈકુંઠનું વિમાન મંગાવ્યું. બંને પરમ ભક્તોને આદરપૂર્વક તે વિમાનમાં બેસાડ્યા અને તેઓ સદેહે પૃથ્વી પરથી સીધા પ્રભુના પરમધામ વૈકુંઠમાં સદાકાળ માટે પરમ શાંતિ પામવા ચાલ્યા ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે સદ્ગુણી સુદેવ બ્રાહ્મણ અને ગૌતમીના સાચા પસ્તાવા અને ભક્તિને સ્વીકારી તેમના પર ફળ્યા અને તેમનો આ ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર પ્રથમ અધ્યાયની મંગલ કથા કહેનાર, સાંભળનાર, તેનો પ્રચાર કરનાર, વિધિવત પૂજન કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો, સૌના પાપો બાળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો વહાલા ધર્મપ્રેમી મિત્રો,
આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના પહેલા પવિત્ર દિવસના મહાત્મયની અતિ દીર્ઘ અને મહિમાવંતી કથા તથા તેની શ્રેષ્ઠ બોધ આપનારી લોકવાર્તા. મને પૂર્ણ શ્રદ્ધા અને આશા છે કે આપને આ સુંદર વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે. આવો હવે આપણું મન અને વાણી પવિત્ર કરવા માટે 2 મિનિટ પ્રભુના શ્રી ચરણોમાં ધ્યાન ધરીને ભગવાન પુરુષોત્તમનું પરમ મધુર અને દિવ્ય સંકીર્તન પ્રેમપૂર્વક કરીએ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા હું તો ભૂલ્યો કરવી તારી સેવા. મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાલુ વહાલા, મેં તો પીધા જગતમાં વિષના પ્યાલા. એ વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું તો અંતરમાં થઈ રાજી નિત્ય ખેલ્યો હું અવળી પાજી. એ અવળીને સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી સંસારમાં કિનારો, મારો ક્યાંથી આવે આ નૈયાનો આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય પણ તું તો સાચો માવતર કહેવાય. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તનું ઈલ આજે ઉદાસી, તારા ચરણે લેજે મને અવિનાશી. રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ ચંદ્ર દેવની જય. મિત્રો, મને આટલી શાંતિ અને ભક્તિભાવથી સાંભળવા માટે આપ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે આપણે પુરુષોત્તમ માસના બીજા અધ્યાયની દિવ્ય કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુ ભક્તિમાં લીન રહો. આપ સૌ ભક્તોને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ.